નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કલોલના નારદીપુર તળાવમાં કૂદી 3 દલિત યુવકોએ આપઘાત કર્યો। કલોલના નારદીપુર ગામના તળાવમાં 3 દલિતોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। યુવકોએ મરતા પહેલાં વિડીયો પણ બનાવ્યો હતો। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં 3 દલિત યુવકોએ તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। આપઘાત કરતાં પહેલાં આ 3 યુવકોએ વિડીયો બનાવ્યો હતો, જેમાંથી જેના હાથમાં ફોન હતો એ યુવક બોલી રહ્યો છે કે આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે। મૃતક 3 યુવકો પૈકીના એક ધૈર્ય શ્રીમાળીના ભાઈ અને નારદીપુર ગામના જ વતની યશ જીતેન્દ્રકુમાર શ્રીમાળીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી। પોલીસે નોંધેલી પ્રાથમિક વિગતો અનુસાર આ યુવકોએ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે નારદીપુર માણસા રોડ પર ભમરિયા વડ પાસેના તળાવમાં આપઘાત કર્યો હતો। મૃતક 3 યુવાનો નારદીપુર ગામના જ વતની છે। આ 3 યુવકોએ તળાવમાં પડીને આપઘાત કરતાં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। વિડીયોમાં જે યુવકના હાથમાં ફોન હતો તે બોલી રહ્યો હતો કે આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે, હું મારી રીતે મરું છું અને તળાવમાં હું પડું છું, અમે 3 ભાઈઓ છીએ, જો હું અશોક અને કૌશિક મહેરિયા, અમારો છેલ્લો વિડીયો જોઈ લો, હવે 3ને મરવાનું છે, તમે એમ ન સમજતા કે અમે આત્મહત્યા કરી, બરાબર, જીગર અમારામાં ફૂલ છે। વિડીયો પરથી બનાવની જાણ યુવાનોના પરિવારજનોને થતાં પરિવારજનો તળાવ પાસે દોડી ગયા હતા અને તરવૈયાઓને બોલાવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। બનાવની જાણ તાલુકા પોલીસ મથકને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બનાવ અંગે જરૂરી નોંધ કરી તપાસ ચલાવી છે। મરણ જનાર 3 યુવકોના મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। મૃતક યુવકોના નામ: એક ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી, ઉંમર વર્ષ 21, 2 અશોક નરસિંહભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 39, 3 કૌશિકભાઈ કનુભાઈ મહેરિયા, ઉંમર વર્ષ 23। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।